એ બધું સાઈડમાં અમાર નિત્યમભાઈ ને જો નિત્યમ આમું જોતો કેમ બહુ તડકો લાગે છે એક ઝટકી ખીના દુખે છે આજની શરૂઆત અહીંયાથી કરી મેં ઘરેથી ગેટથી નીકળ્યા ને તો એક કુંદડો આમ સેપાઈ ગયો તો કા મમ્મી ને એવું થયું તું કા ક્યાં જાય છે આપણે ગુરુવાન ઘરે હાલતા હાલતા પપ્પા તો ગાડી દે બોલ ને બોલ બોલ પપ્પા તો ગાડી લઈ ગયા હવે અમે મમ્મી ને તો કઈ મોટી ગાડી આવડતી નથી એટલે અમે બધા હાલીને જઈએ છીએ ચાલતા ચાલતા જાય હે ને હા અને ભાઈ વરસાદ પડી ગયો એટલે બધે કેવું મસ્ત ગ્રીનરી જેવું થઈ ગયું છે અને આજે પાછી મારા મોટા પપ્પાની છોકરીની ભાણકી છે તો ત્યાં જવાનું છે છઠ્ઠીમાં તો ભાઈ આજ બધું ભેગું છે પણ જઈએ છીએ મારા જેઠાણીને ત્યાં કેટલા દિવસથી નિત્યમને જવું હતું પણ કંઈક ટાઈમ નહોતો મોટો ક્યાંક હું ફ્રી નહોતી ને કંઈક કંઈક કામ આવી જાય પણ એક વિચારવું હતું ને તે જોયું ને આમ થઈ ગયું એવું થઈ ગયું એમ જો ભાઈ માં નિત્યભાઈ નાટક સાચી વરસાદ થોડોક હતો પણ અત્યારે સારું છે ને નિત્યમ અને પાણી ભરાશે બપોરે 2 વાદળ આવ્યા અને પાણી નાખી ગયા કેટલું બધું કા હું વિચાર આવ્યો તને અરે મારા મચ્છર નહીં ખબરતા હોય ત્યાં નથી ચાલુ જો ભાઈ આ ઝૂંપડું જોયું ને એટલે નિત્યમને એવો વિચારે મમ્મી ગરીબ માણાને મચ્છર નહીં કરડતા બધું કરડે જો એને એટલી સુવિધા નથી મળતી તોય કેટલા વ્યવસ્થિત રહી તમને આટલી બધી સુવિધા આપી તો તમને મચ્છર કરડે અને તમારે કંઈક જોતું હોય ને કંઈક લેવું હોય એટલે ભાઈ વાળા હા હું બોલું એટલે દાંત આવે એમના મોટા મમ્મી ત્યાં પહોંચી ગયા છે શું તે બનાવ્યું અડધું તે બનાવ્યું છત તે બનાવી દીધી તે શું બનાવ્યું તો આખું આ ઘર નીચે બતાય તો પડવા નહીં દેતું ટેબલ બનાવ્યું ટેબલ તારું કેમ ગયું મીરું ટેબલ હા જો મીરું એ ગેટ બનાવ્યો તે ફાર્મ હાઉસ બનાવ્યું લાગે આ પેન્ટ જરા ઢાળી દે થઈ દે ને પેન્ટ હવે મમ્મી હા અંદર વસ્તુ દેખાડું હું ને અગિયાર ને ત્યાં જો તન બેડ દેખા હે બેડ તે બનાવ્યો છે હા પડી ગયો તમારે ઝાડુ કાચું કાચું તો કાચું કઈ બાજુ ગયો તો મેરુપાઈન ઘરે એને મને આ આપ્યું એક વસ્તુ કરું ત્યારે ખાલી કલર ચૂઝ કરવાનો ને નંબર ઓકે ચુકુ કાકુ કાકુ ચુકા ચુકો હાલો મારો રેડ કલર જોઉં છું તાર કિસ્મતમાં હું નીકળે છે રેડ વાંચતા આવડે જ ગુજરાતી માં કિસ્મતમાં શું નીકળે છે એ તો જોવું એ તો બે ભાઈઓ કઈક આવી મસ્તી કરતા હશે આપણે નાના હતા ત્યાં કઈક કરતા આમાંથી ચૂઝ કર ચોર કે પોલીસ અમે તો ઉભો કરતા આજે એને નવીન લાગે છે આવ્યો ને ત્યાંનો મને કે ચૂઝ ધ નંબર ચૂઝ ધ નંબર ચૂઝ ધ કલર નથી ચૂઝ કરવો હવે નહીં હવે નથી કરવો બાકી કઈ એકનું એક ચૂઝ સનમ ચૂઝ નંબર નથી કરો હાલો હવે જાવું છે આપણે ના એકવાર કર હાલો છઠ્ઠીમાં જાવું છે હવે આપણે ચૂઝ ધ કલર સ્ટ્રોંગ તો અમાર નિત્યમ જ બતાય તાર દાંત ધીરે ધીરે કાઢજે કેને કામ આમ કે આમ કેને तुमने हम धीरे धीरे हम धीरे धीरे એક ઝટકી ખીના દુખે છે એક જ ઝટકે ની કેમ દાંત આવી ગયો છો આ કઈ લોહી નીકળે થોડાક લોહી નીકળ્યા પણ આ લબડતો તો દુખતો હતો ને બહુ અરે મારો દીકરો એટલો બધો સ્ટ્રોંગ કોગળો કરીએ છે કેમ થોડાક લોહી નીકળ્યા ને એટલે કોગળો કરીએ છે પણ લોહી વાળો નીકળશે નિત્યમભાઈ નો દાંત તમે ખેંચીને કાઢી નાખો તમે ક્યારનો હલાવતો તો મમ્મી કે મમ્મી હાલ કે ખેંચી નાખી કે મેં ટ્રાય કરું તો આમ કરીને ખાલી સેજ આમ કર્યો ને ત્યાં નીકળી ગયો હવે જો મારા નિત્યમ એટલો સ્ટ્રોંગ છે ને નિત્યમ કેમ કે મારા મોટા પપ્પાની છોકરી ત્યાં વાનગી આવી છે ને તો અમે ત્યાં જઈએ છીએ છઠ્ઠીમાં તો બધા ફેમિલી બાને શું બોલો મારું એકદી મચ્છર આટલું બધું લોહી પી ગયું શું એકદી મચ્છર મારું જો અહીંયા લોહી કેટલું બધું પી ગયું અહીંયાથી લઈને અહીંયા સુધી બહુ મોટો ઢીંચો થઈ ગયો ભાઈ નિત્યમને બહુ મચ્છર કરડે કા હા
કેટલા આનું ઘર જ એવું છે બધું. બુદ્ધુ એમ તો હું કેમ બાના ઘરે રહેશો એવું છે તો હે હા તે પાવડર લગાવ એટલે આજ અમારા બધા ફેમિલીને તમને હું અમારા બ્લોગમાં દેખાશે કે ભાઈ ફેમિલીમાં બધા મારા કાકા બાપાના અત્યાર સુધી નિત્યમના નાના નાની બધા બતાવતા હતા આજે મારા કાકા બાપાના બધા દેખાશે બ્લોગમાં એને નિત્યમ ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છીએ અને જઈએ છીએ પ્રતિકને લેવા એ બધું સાઈડમાં અમારા નિત્યમભાઈને જો નિત્યમ આમું જોતો કેમ બહુ તડકો લાગે છે તો ચશ્મા કેમ પહેર્યા તો એમ બકરી બોલે છે ભાઈ નિત્યમે પહેર્યા છે ચશ્મા એને એમ કે જે આ અવાજ આવે ને ઈ બકરીનો છે. એટલે અમારી ગાડીમાં બકરી આવી ગઈ સો પાછળ ઓલી ડિક્કીમાં બકરી બોલે છે અવાજ આવે છે ને એ બકરીનો આવે છે અમે લેવા આવ્યા છીએ પ્રતિકને મારા મમ્મી અને આશિકા વહેલા જતા રહ્યા છે અને પ્રતિકને અમારી જોડે આવવાનું છે તો એ પ્રતિકને લેવા આવ્યા છીએ અવધના ગેટે પછી ત્યાં જઈને પાછા હું તમને મળી